નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। માર્ચ મહિનો પૂરો થવાનો છે અને એપ્રિલ મહિનો શરૂ થશે। દર મહિનાની જેમ આ નવો મહિનો પણ દેશમાં ઘણા મોટા નાણાકીય ફેરફારો સાથે શરૂ થવાનો છે અને આ ફેરફારોની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં થશે। કેટલાક મોટા ફેરફારોની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ચાલી રહેલા એલપીજી સંકટને લઈને 1લી એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। સાથે મિત્રો નવા આવકવેરા કાયદા છે એના અમલીકરણની કર અને પગારમાં ફેરફાર થશે। વધુમાં પાન કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવાની તૈયારી છે। તો મિત્રો ચાલો જાણીએ કે 1લી એપ્રિલથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખની જેમ 1 એપ્રિલ 2026ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ ફાટી નીકળ્યા પછી એલપીજીની તીવ્ર અછત વચ્ચે તેલ કંપનીઓએ પહેલાથી જ ફુગાવાના ભાવમાં વધારો કર્યો છે અને 1 એપ્રિલના રોજ નવા દર જાહેર કરવામાં આવી શકે છે। વધુમાં તેલ સંકટ વચ્ચે એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। 1 એપ્રિલ 2026થી અપેક્ષિત અન્ય મોટા ફેરફારોમાં પાન કાર્ડ સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે। નવા નિયમો હેઠળ પાન કાર્ડ મેળવવા અથવા અપડેટ કરવાના નિયમ વધુ કડક બની શકે છે। અહેવાલ સૂચવે છે કે પાન કાર્ડ અરજી માટે હવે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં, અરજદારોએ અન્ય દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે। નવા નિયમો અમલમાં આવે તે પહેલાં પેન્ડિંગ અરજીઓ પૂર્ણ કરવા માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન। 1લી એપ્રિલથી ફાસ્ટેગમાં થશે મોટો ફેરફાર। તાજેતરની સરકારની જાહેરાત અનુસાર ફાસ્ટેગ વાર્ષિક પાસની ફી જે પહેલાં 3000 હતી એ હવે 3075 કરવામાં આવી છે। મંત્રાલયે સ્પષ્ટ જાહેરાત કરી છે કે 75 રૂપિયાનો આ વધારો આગામી મહિનાની 1લી તારીખ એટલે કે 1 એપ્રિલથી અમલમાં આવશે। આ સુવિધા દેશભરના 1000થી વધુ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ હશે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ વધેલો દર દરેક ફાસ્ટેગ ધરાવતા અને વાર્ષિક પાસ સુવિધા મેળવવા માંગતા બિન કોમર્શિયલ વાહનો પર જ લાગુ પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ સસ્તા બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે। હવે ખેતીની જમીનના વારસાઈ કેસમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી છે। આ અંતર્ગત માત્ર 300 રૂપિયાના ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે। આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ અપાઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો તૈયાર રહેજો। ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેતીવાડી વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડવા માટે મિત્રો 27 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ આગામી 26 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે, જેમાં ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ સરકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે, જેમાં ખાસ કરીને કૃષિ સાધનોની ખરીદી, ટ્રેક્ટર સહાય છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, ગોડાઉન બનાવવા માટેની સહાય છે, ખેતીના અન્ય સાધનો પર મળતી સબસિડીનો સમાવેશ થાય છે। રાજ્યના તમામ ખેડૂતો આ પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા અથવા તો ગ્રામ પંચાયતના વીસીઈ મારફતે અરજી કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો
ખેડૂતો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ઉનાળુ પાક હેઠળ બાજરી, જુવાર, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ 1 એપ્રિલ 2026થી લઈને 30 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખરીદી 1 મે 2026થી લઈને 15 જુલાઈ 2026 દરમિયાન કરવામાં આવશે. બાજરી માટે 2775 રૂપિયા, જુવાર માલદંડી માટે 3749 રૂપિયા, જુવાર હાઇબ્રિડ માટે જો વાત કરીએ તો 3699 રૂપિયા અને મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના બીજા એક મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો કે આ યોજના ખેડૂતો માટે અરજી કરવાનું અને સમયસર તેમના ભંડોળમાં પ્રાપ્ત કરવાનું સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે. તમે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો. તમે બેંક, સહકારી મંડળી અથવા CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન પણ અરજી કરી શકો છો. વાવણીના 10 દિવસની અંદર અરજી કરવી ફરજિયાત છે. 72 કલાકની અંદર વીમા કંપની અથવા અધિકારીને જાણ કરો. અધિકારી સ્થળની મુલાકાત લે અને નુકસાનનું મૂલ્યાંકન કરે. જો રિપોર્ટ સાચા જણાય તો દાવો મંજૂર થાય છે અને વળતરની રકમ સીધી બેંક ખાતામાં જમા થશે, ટ્રાન્સફર થશે. જો ખેડૂત સમયસર માહિતી પૂરી પાડે છે અને સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ કરે છે તો આ યોજના નુકસાનની વસૂલાત કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. વર્ષ 2026ના ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ અને વાવાઝોડાની આગાહી સામે આવશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દરિયાઈ હલચલ અંગે ગંભીર ચેતવણી આપી છે, કારણ કે ચક્રવાતની શક્યતા છે. 17 મે બાદ અરબ સાગરના દરિયામાં હલચલન જોવા મળશે. સાથે 8મી જૂન 2026ના રોજ પવનની દિશા બદલાતા 20 જૂન સુધીમાં વાવાઝોડા બનવાની પણ શક્યતા છે. સાથે મિત્રો, વહેલી વાવણીને લઈને મોટા સમાચાર. આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવા સંકેતો છે. તેના કારણે ગુજરાતમાં વાવણી વહેલી શરૂ પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલના ભાવમાં મોટો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ઇઝરાયલ ઈરાનના તણાવના કારણે LPG ગેસ સિલિન્ડરની પરેશાન લોકોને મોંઘવારીના વધુ ઝટકા પડ્યા છે. સાથે મિત્રો, ખાનગી કંપની નાયરા એજન્સીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે વધારો કર્યો છે. આ સાથે મિત્રો, પેટ્રોલ ડીઝલના નવા ભાવ છે એ લાગુ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થયું છે તો કે નાયરા એજન્સીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો જાહેર કર્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે લાઇટ બિલ આવશે ઓછા. ગુજરાતમાં નવા વીજ દરોની જાહેરાત કરવામાં આવી છે. સ્માર્ટ મીટર અને દિવસમાં વપરાશકર્તાઓએ વીજ મુક્તિ જેવી રાહત 26 માર્ચ 2026થી સવારે ગાંધીનગરથી રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા નાણાકીય વર્ષ 2026 અને 27 માટે વીજ દરોની જાહેરાત કરવામાં આવી હતી. અને મિત્રો, આ વખતે આયોગ પરંપરાગત રીતે પદ્ધતિને બદલે સ્માર્ટ અને ગ્રીન એપ્રોચ અપનાવ્યો છે, જેના કારણે મિત્રો સ્માર્ટ મીટર વાપરનાર મધ્યમ વર્ગ અને દિવસ દરમિયાન વધુ વપરાશ કરતા ઉદ્યોગોને સીધો આર્થિક ફાયદો કરાવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા, કારણ કે એપ્રિલના લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ટોટલ 3 મહિનાનું અનાજ છે એકસાથે આપવામાં આવશે. બીજી તરફ પારદર્શિકતા લાવવા માટે પણ વર્ષ 2025 દરમિયાન દેશના કુલ 41.41 લાખ અપાત્ર રાશન કાર્ડ ધારકોને છે મિત્રો એમના રાશન કાર્ડ રદ થયા છે. હાલમાં 99.2%
8% લાભાર્થીઓનો આધાર સાથે જોડાયેલા છે અને 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના માછીમારોને મોટી રાહત. સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવતો મિત્રો, ગુજરાતના માછીમારોને 22 રૂપિયા સસ્તું મળશે ડીઝલ. ગુજરાત સરકાર દ્વારા માછીમારોની સુખાકારી માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટના ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો ટોટિંગ વધારો કરવામાં આવ્યો હતો, જેને હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગને મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારને કરેલી સચોટ રજૂઆતના પરિપત્ર આ સફળતા મળી છે. હવે મિત્રો, રાજ્યના માછીમારોને તેમની બોટ અગાઉ નક્કી કરેલા જૂના રાહત દરે ડીઝલ પ્રાપ્ત થાય છે. તો આ ત્વરિત સંવેદનશીલ નિર્ણય મત્સ્ય ઉદ્યોગને મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ નિર્ણયથી માછીમારોનો બોજ છે મિત્રો હળવો થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો જાણીશું કયા ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક વૃદ્ધાવસ્થામાં સુરક્ષા આપે છે. મિત્રો, 18થી લઈને મિત્રો 40 હાલ આપણે જણાવીએ મિત્રો 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા માસિક પેન્શન મળે છે અને ખેડૂતોનું અવસાન પછી પણ તેમની પત્નીને 1,500 રૂપિયા દર મહિને મળે છે. ખેડૂતોને 55થી લઈને મિત્રો 200 રૂપિયા માસિક યોગદાન આપવું પડશે, જે સરકાર બમણું કરે છે. ગુજરાતમાં હજારો ખેડૂતો સાથે મિત્રો આ યોજનામાં ફસાયેલા જે ખેડૂતો છે કે અરજી CSC કેન્દ્રમાં તમે જઈ છે ઓનલાઈન અરજી છે કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, હવે વરિષ્ઠ નાગરિકો છે એમને માટે સારા સમાચાર. સરકાર વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકાર સિનિયર સિટીઝન કાર્ડ 2025ની જાહેરાત કરવામાં છે. પરંતુ મિત્રો, હાલ તમને જણાવી દઈએ તો આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ 8 પ્રકારની વિશેષ સુવિધાઓ મળે છે. આમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ, યાત્રા, પ્રવાસના છૂટાછાટ અને મિત્રો આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે. આ પહેલાથી જ વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બને છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને શું ખરેખર મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેડૂત તલાવડી અને ગોડાઉન સ્ટ્રક્ચર બનાવવા માટેની જે સરકારી યોજનાઓ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 એપ્રિલથી જ સહાય મળી, એટલે જેમાં સીધો ફાયદો મિત્રો કરીએ તો 600 ચોરસ ફૂટના ગોડાઉન અને માત્ર 2 લાખની સહાય આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી સરકારે બજેટમાં 125 માતબર જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય. ભારતમાં પેટ્રોલ ડીઝલ લઈને લોકોમાં ફેલેલી અફવાને કારણે પેટ્રોલ પંપ પર ખોટી કતાર લાગી હતી. તેમાં સરકાર પરિપત્ર કાઢીને સંગ્રહખોરી કરવા માટે સાથે મિત્રો આપણે જણાવી દીધું પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે હવેથી પેટ્રોલ ડીઝલ લેવા પર કોઈ પણ પ્રકારના ડબ્બા, બોટલ, બેરિયલ નહીં ચાલે. વાહનોની ટાંકીમાં પણ પેટ્રોલ કે ડીઝલ પુરાવાનું રહેશે નહીં જો કોઈ ખોટી રીતે સંગ્રહ કરવાનો વિચાર કરે છે. તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ અને ડીઝલ પુરાવાનું રહેશે. જો કોઈ ખોટી રીતે સંગ્રહ કરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણી અને કેબિનેટમાં 18 માર્ચે સ્પેશિયલિસ્ટ સામાન્ય નાગરિક સંહિતા વિશે વાત કરવામાં આવી હતી. તો કે ગુજરાત કેબિનેટમાં 18 માર્ચે થયેલા સમાન નાગરિક સહિત ટ્રાફિકમાં મહત્વપૂર્ણ જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.
વ્યવસાય અનુસાર રાજ્યના છેલ્લા ઘણા સમયથી ફરજિયાત રહેશે, જ્યારે વર્ષ 2025 સુધીનો દંડ થઈ શકે છે, પરંતુ લગ્ન અમાન્ય નહીં. પરંતુ યુસીસી અમલ પહેલાં જ લગ્ન માટે પણ નોંધણી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે બીજા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.